સુરતીઓને ડૂબવા માટે મજબૂર કરનાર વહીવટીતંત્ર હોવાનો દાવો વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કર્યો। કાનાણીએ મહાનગરપાલિકા તંત્રની તૈયારીઓ અને કામગીરી સામે ગંભીર સવાલ ઊભા કર્યા। તો 1 કરોડનું શહેર છે, 5 ખાડી છે, તાપી નદી આવેલી છે, પૂરની પરિસ્થિતિ ઊભી થાય, આપણી પાસે બોટ કેટલી છે, કેટલી બોટ ચાલુ છે, કેટલા વોટર પમ્પિંગ છે, કેટલા ચાલુ છે, આ પ્રકારની જે કામગીરી છે એ કામગીરીમાં આપણે કાચા પડ્યા છીએ, ઊણા ઉતર્યા છીએ, એ આપણી બેદરકારી છે। અને એટલા માટે આ બેદરકારીને કારણે આપણે લોકો પરેશાન થયા છે, લોકો પૂરમાં ફસાયા છે। સીએમએ મેયરશ્રીને અને સેન્ડિંગના ચેરમેનશ્રીને સૂચના આપી છે કે જે કોઈ બેદરકારી હોય એ બેદરકારી જે કોઈ અધિકારીની હોય કે જે તંત્રની હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરો અને આગોતરા આયોજન માટે આપણું કામ કરવું જોઈએ અને ફરીવાર પરિસ્થિતિ આવું નિર્માણ ન થાય એનું આયોજન વહીવટી તંત્ર કરે। સીએમ સાહેબે જે કંઈ આપણે ચર્ચા કરી છે એની ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે। મેયરશ્રી અને સેન્ડિંગના ચેરમેને સૂચના આપી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે આગળની વાત કરી છે। સમસ્યાઓ ઊભી થઈ છે, વહીવટી તંત્રને કારણે ઊભી થઈ છે। ચૂંટાયેલો પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ફિલ્ડમાં રહે, લોકોની વચ્ચે રહે અને રાતને દિવસ મહેનત કરીને લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે। અમે અમારી ફરજ નિભાવી છે। સીએમ સાહેબે બધા ધારાસભ્યોની વાતને સાંભળી છે, અમારી વાતને પણ સાંભળી છે અને સૂચનાઓ આપી છે। સુરતમાં આવેલા ખાડીપુરને લઈને સરકાર એક્શનમાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ સુરત દોડી આવ્યા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ સાથે બેઠક યોજી। બેઠકમાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જવાબદારો સામે પગલાં ભરવાની મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સૂચના આપી છે। સાથે જ ખાડીની સમસ્યાના સમાધાન માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ। ઘર દુકાનોમાં થયેલા નુકસાનને લઈને ત્વરિત સર્વે કરીને સહાય પણ જાહેર કરાશે। अनेक वर्षों जो डेटा जुए तो सौथी वधारे वरसाद आज तकनो 7 तारीखे सूरत शहर और दक्षिण गुजरात में वरस्यो અને ખાસ કરીને ઉપરવાસમાં બી વરસાદ હોવાના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોએ ખૂબ જ મોટા પાયે પાણી ભરાવાના પ્રશ્ન ફેસ કરવા પડ્યા હતા। અનેક લોકોના ઘરોમાં પાણી, અનેક દુકાનોમાં બી પાણી ભરાયા। આ બધી જ વ્યવસ્થાઓને લઈને महानगरपालिका, सूरत पुलिस, जिला प्रशासन, एनडीआरएफ, एसडीआरएफ आ तमाम टीमों साथे मळीने कामे लागी अने साथे साथे सूरत शहरना लोको पोते ज एकबीजाने मददे लाग्या। सौ सामाजिक संस्थाओं मददे लागी अने क्यांक ने क्यांक अनेक लोकोए अनेक समस्याओनो सामनो करवो पड्यो। खास करीने आज मुख्यमंत्रीश्रीए आ रिव्यू बैठक लीधी थी और प्रशासन ने जे नहरना कारणे अने खाड़ीना कारणे जे पानी भरावानो जे कारण जे भूतकाल में भी सामने आव्युं हतुं ए फरी केम आव्युं अने आवो भविष्यनी अंदर प्रश्न ना ऊभो थाय ते माटे मुख्यमंत्रीश्रीए महानगरपालिकाने कह्युं छे के तात्कालिक एनो प्लान करीने अमलमां मूकीने आ कामगीरी पूर्ण करवी જોઈએ અને ભવિષ્યની અંદર અગર આની ઉપર કોઈ પ્રશ્ન આવ્યો તો અધિકારીઓ પર કડક પગલાં ભરવામાં આવશે। સાથે સાથે કોઈ બી જગ્યા પર મહાનગરપાલિકા હોય કે બીજો પ્રશાસન હોય કોઈ બી લેપ્સ થઈ હોય તો એની સંપૂર્ણપણે તપાસ થઈને એ લોકો પર પગલાં ભરવામાં આવે। કોઈ બી રોડ બીજા કોઈ બી કામગીરી જેની અંદર નવા કામગીરી થઈ હોય અને જે તૂટ્યા હોય અને એ કામગીરીની અંદર જો કોઈ બી વીકનેસ હોય તો એની ઉપર બી પગલાં બી ભરવામાં આવે ને જરૂર લાગે તો ફોજદારી પગલાં બી ભરવામાં આવે તેની બી સૂચના સૌ અધિકારીઓને આપવામાં આવી છે। ભવિષ્યની અંદર આવા વરસાદના કારણે ખાસ કરીને ખાડીને લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે। 500 કરોડ રૂપિયાનું આજે એમને ખાસ કરીને ખાડી માટે 500 કરોડ રૂપિયા આખી જેને રીડેવલપમેન્ટ કરવાની છે, ઊંડાણ કરવાનું છે, આસપાસમાં જો કોઈ ઇલીગલ એન્ક્રોચમેન્ટ હોય તો એને નિકાલવામાં આવે તે માટે બી સૂચના આપવામાં આવી છે। અને સાથે સાથે કાલે સાંજ સુધી તમામ વિભાગોએ ખાલી જિલ્લા પ્રશાસન એકલા જો કામગીરી કરશે તો કેશડોલ પહોંચાડતા 2-4-5 દિવસ લાગી શકે। आज सूचना आपवामां आवी है, બધા જ વિભાગો સાથે મળીને કામગીરી કરે અને કાલ સાંજ સુધી કેશડોલ આપવામાં આવે
ઘર વખરી બી તમામ લોકોને પહોંચી જાય તે માટેની બી વ્યવસ્થા કરવામાં આવે. દુકાનોમાં, ઘરોમાં જે કોઈ નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે પૂર્ણ કરવામાં આવે. સર્વે પૂર્ણ કરતાની સાથે જ મુખ્યમંત્રી શ્રી રાજ્ય લેવલે એક બેઠક બોલાવીને જે નુકસાન થયું છે નુકસાનને કઈ રીતે રાજ્ય સરકાર મદદ કરી શકાય તે બાબતનું આવનારા સમયની અંદર ડિક્લેરેશન કરવામાં આવશે.